ચાલો મિત્રો, હું છું કિશન મેઠાપરા. આપણી ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફરી આપણે એક રેવન્યુ તલાટી પરીક્ષા 2025નો એક દાખલો લઈને આવ્યા છીએ. તો થોડું નાનું ઊંધું સોલ્યુશન છે, ફક્ત 5 કે 10 સેકન્ડનું. બરાબર, એક વર્તુળની ત્રિજ્યા 14 સેમી હોય તો તેનો પરિઘ કેટલો થશે? એકદમ સરળ પ્રશ્ન મિત્રો, આમાં કંઈ લેવાનું નથી. હવે તમને સૂત્ર યાદ હોવું જોઈએ કે પરિઘ બરાબર 22/7. બરાબર, પાઈ બરાબર 22/7. સોરી, પરિઘ નહીં, ક્યાં પરિઘ અહીંયા આવી ગયો, 22/7. બરાબર, હવે આનું સૂત્ર તમને એક યાદ છે કે 44/7. આ તમને સૂત્ર યાદ હોવું જોઈએ, અને ગુણ્યા 14. આટલું યાદ હોય તો તમારો જવાબ એકદમ સરળ બની જાય છે મિત્રો. 7 દુના 14, 44 દુ 88. એકદમ સરળ, બસ આમાં કંઈ લેવાનું નથી. આ તમે કદાચ પરિમિતિને અને પરિઘવાળા વર્તુળવાળા દાખલા જોયા હોય એકવાર તો તમને ખ્યાલ આવે. એકદમ આ સામાન્ય જ્ઞાન કહેવાય, સામાન્ય કહેવાય, ભૂમિતિનો પ્રશ્ન. બરાબર, તો આવા દાખલા હોય છે. તો 88 સેમી જો જે કરીને આવે એનો પ્રશ્ન, એક પ્રશ્નનો જવાબ મળી જશે. બરાબર, તો એકદમ સરળ હતું પેપર અને મસ્ત પેપર હતું. તો હવે આગળનો ટોપિક આપણે ભણીશું. આ જ રીતે દાખલા એક એક ચાલુ રાખીશું. બરાબર, આખા તો હું ભણાવી નહીં શકું, કેમ કે મારી પાસે બોર્ડ નથી, એટલા માટે. થેન્ક યુ.